મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। હિંમતનગરના લાલપુર ગામના લોકોએ પોલીસ વડાને કરી રજૂઆત। ગામના ઇસમ દ્વારા તેના જ પિતા સહિત ગ્રામજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપતા રજૂઆત। ઇસમ દ્વારા મરી જવાની અને ખોટા કેસમાં ફસાવાની ધમકીને લઈને પોલીસ વડાને કરી રજૂઆત। શાહિદ ઉર્ફે સોહેલ લોઢાવાલા ગામના અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સોશિયલ મીડિયા મારફતે ધમકી આપતા હોવાનો ઉલ્લેખ। સોશિયલ ધમકી આપનાર શખ્સને ઝડપી પાડી કાર્યવાહી કરવાની માંગ કરી। હું આકીભાઈ વિજાપુરા પરબડા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ ગઈ કાલે સાદિક લોઢા ઉર્ફે સોહેલ લોઢાવાલાએ એક સરકાર સામે ઈચ્છા મૃત્યુની માગણી કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। જે વિડીયોમાં એને ગામના લોકો સામે આક્ષેપો નાખેલા હતા જે સદંતર ખોટા છે અને જે આક્ષેપો એને કરેલા છે એમાં મારું બી નામ હતું। તો આજ રોજ સમગ્ર ગામજાનો સાથે લગભગ 150 થી 200 લોકો સાથે આજે હું એસપી ઓફિસ ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા આવેલો છું કે સાહેબ આના આક્ષેપો સદંતર ખોટા છે, આમાં અમારી કોઈ સંડોવણી નથી। અમારા સાથે સાથે એના પપ્પા પણ અમારા જોડે છે સલીમભાઈ અને એના કાકા બી સમીરભાઈ બી જોડે છે અને આ સમગ્ર પરિવાર સાથે લઈને આવ્યા છે અમે અને સાહેબને રજૂઆત કરવાના છે। તો બે શબ્દો એમના પપ્પા પણ બોલશે। આ જે વિડીયો બધા વાયરલ કરે છે ને એ બિલકુલ તદ્દન ખોટા છે, બરાબર। અને મને બી પરેશાન કરે છે અને ગામવાળાને બી પરેશાન કરે છે અને ઘેર રહેતો નથી। આ છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરે છે। વિડીયો વાયરલ કરો, કોના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવે છે અને આપણે શું સબૂત થાય? તમારું શું થાય? એ મારો છોકરો થાય, મારી બદકિસ્મતી છે કે એ મારો છોકરો છે।